હેલો સ્ટુડન્ટ, ધોરણ 9 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 7. આજે આપણે વાત કરીશું એપ્લિકેશન મેનુના વિભાગો વિશે, જેમાં પહેલું છે એસેસરીઝ. તો એસેસરીઝનો ઉપયોગ શું થાય? તો આ સબ મેનુમાં સાદી તથા વૈજ્ઞાનિક ગણતરીઓ કરી શકાય તે માટે કેલ્ક્યુલેટર, સીડી ડીવીડી ડિસ્ક પર માહિતીનો સંગ્રહ કરવા માટે સીડી ડીવીડી ક્રિએટર, ડિરેક્ટરી પ્રમાણે કે ફાઇલના પ્રકાર પ્રમાણે ડિસ્કના ઉપયોગનું પૃથક્કરણ કરવા માટે ડિસ્ક યુઝેસ એનાલાઇઝર, પ્લેન ટેક્સ્ટ ફાઇલની રચના કરવા તથા સુધારવા માટે ગેડિટ ટેક્સ્ટ એડિટર, છાપકામ માટે રજૂ કરવામાં આવેલા કાર્યોનું સંચાલન કરવા માટે મેનેજ પ્રિન્ટ જોબ્સ, વર્તમાન સ્ક્રીનના દેખાવની નકલ કરી ચિત્ર ફાઇલ બનાવવા માટે ટેક સ્ક્રીનશોટ, CLIનો ઉપયોગ કરવા માટે ટર્મિનલ અને યુક્તિઓ તથા વિચારોને શોધી તથા વ્યવસ્થિત નોંધ કરી શકાય તે માટેની નોટબુક બનાવવા ટોમ્બાય નોટ્સનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે એસેસરીઝની અંદર કેલ્ક્યુલેટર, પછી સીડી ડીવીડી ક્રિએટર, ડિસ્ક યુઝેસ એનાલાઇઝર, ગેડિટ ટેક્સ્ટ એડિટર, મેનેજ પ્રિન્ટ જોબ્સ, પછી સ્ક્રીનશોટ લેવા માટે ટર્મિનલ અને ટોમ્બાય નોટ્સ. આટલી વસ્તુઓ છે એસેસરીઝની અંદર હોય છે. જુઓ અહીંયા ધારો કે તમે અહીંયા એસેસરીઝ ઉપર ક્લિક આપો ને તો જો કેલ્ક્યુલેટર છે, સીડી ડીવીડી ક્રિએટર, કેરેક્ટર મેપ, ડિસ્ક યુઝર એનાલાઇઝર, ગેડિટ ટેક્સ્ટ એડિટર, મેનેજ પ્રિન્ટ જોબ્સ, પાસવર્ડ અને એન્ક્રિપ્શન કી, સર્ચ ફોર ફાઇલ, ટેક સ્ક્રીનશોટ, ટર્મિનલ, ટોમ્બાય નોટ્સ, આ બધા ઓપ્શન આવે છે એસેસરીઝની અંદર. પછી છે ગેમ્સ. તો મનોરંજન માટે રમાતી કેટલીક કમ્પ્યુટર રમતોનો સમાવેશ આ સબ મેનુમાં કરવામાં આવે છે. ગેમ્સ વિશે તમને ખબર જ છે, અમુક જે બાય ડિફોલ્ટ સિસ્ટમ ક્રિએટેડ જે ગેમ્સ હોય છે આની અંદર હોય છે. પછી છે ગ્રાફિક. તો આ સબ મેનુમાં ડિજિટલ કેમેરા કે મોબાઈલ ફોનના કેમેરાથી લીધેલી તસવીરોની ગોઠવણી કરવા માટે સ્પોટ ફોટો મેનેજર, ચિત્રોને સુધારવા માટે GIMP ઇમેજ એડિટર અને સરળ ચિત્રો દોરવા માટે OpenOffice.org, ડ્રો તથા સ્કેનરનો ઉપયોગ કરીને દસ્તાવેજો સ્કેન કરવા માટે સિમ્પલ સ્કેનનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે આ જે ગ્રાફિક્સ છે, ગ્રાફિક્સ મેનુની અંદર શું હોય છે કે તમે કોઈ ડિજિટલ કેમેરાથી કે મોબાઈલ ફોનથી ફોટા લીધેલા હોય, તે ફોટા લીધેલા હોય એની અંદર તમારે કોઈ એડિટિંગ કરવું હોય, બરાબર, કે ફોટો મેનેજ કરવું હોય, કંઈ બી ડ્રો કરવું હોય, બરાબર, તો એના માટે યુઝ કરવામાં આવે છે. પછી છે ઇન્ટરનેટ. તો આ સબમેનુમાં ઇન્ટરનેટ દ્વારા અન્ય વ્યક્તિઓ સાથે ચેટ કરી શકાય તે માટે એમ્પેથી IM ક્લાયન્ટ, વર્લ્ડ વાઇડ વેબનો ઉપયોગ કરવા માટે મોઝિલા ફાયરફોક્સ વેબ બ્રાઉઝર, ફેસબુક અને ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટનો ઉપયોગ કરવા માટે ગ્વીબર સોશિયલ ક્લાયન્ટ તથા અન્ય ઉપયોગકર્તાના ડેસ્કટોપ સ્ક્રીનનું નિયંત્રણ કરવા માટેના સોફ્ટવેરનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે ઇન્ટરનેટ જે સોફ્ટવેર છે, બરાબર, જે સબ મેનુ છે, તો ઇન્ટરનેટ સબ મેનુની અંદર ઇન્ટરનેટ દ્વારા તમે શું કરી શકો છો? ચેટ કરી શકો છો. અને એના માટે કયું સોફ્ટવેર છે? એમ્પેથી IM ક્લાયન્ટ. પછી ઇન્ટરનેટનો ઉપયોગ કરવા માટે તમારે બ્રાઉઝર તો જોઈએ જ, તો એના માટે મોઝિલા ફાયરફોક્સ છે. પછી જે કોઈ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઓપન કરવી હોય તો ગ્વીબર સોશિયલ ક્લાયન્ટ છે, બરાબર. પછી છે ઓફિસ. તો નામ દર્શાવે છે તે મુજબ આ સબમેનુના પ્રોગ્રામ કોઈ પણ કાર્યાલયમાં કરવામાં આવતા કાર્યો માટેની સુવિધા પૂરી પાડે છે. તેમાં ઓનલાઈન શબ્દકોશ, કર્મચારી કે ગ્રાહકો વગેરે સાથે વહેંચી શકાય તે પ્રકારનું કેલેન્ડર અને ઈમેલનો ઉપયોગ કરવા માટે ઈમેલ ક્લાયન્ટ ઇવોલ્યુશન સમાવિષ્ટ છે. એટલે કે ઓફિસ છે, બરાબર. હવે ઓફિસ જેવું નામ છે એવું એનું કામ છે કે ઓફિસની અંદર શું હોય કે વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ જે આપણે વિન્ડોઝમાં યુઝ કરીએ છીએ એવી જ રીતે આની અંદર હોય છે, પણ એનું નામ થોડુંક અલગ હોય છે. તો એ જે સોફ્ટવેર છે એનો ઉપયોગ આપણે કેવી રીતે કરતા હોય છે? કોઈ આપણે પ્રેઝન્ટેશન બનાવવું હોય તો પાવર પોઈન્ટનો ઉપયોગ કરીએ, કોઈ સીટ બનાવવી હોય તો એક્સેલનો ઉપયોગ કરીએ, કોઈ લેટર બનાવવું હોય તો વર્ડનો ઉપયોગ કરીએ. તો એ બધા જે સોફ્ટવેર છે, બરાબર, એ આપણે આવી રીતે શું કરી શકીએ છીએ? યુઝ કરી શકીએ છીએ. તદુપરાંત શબ્દ પ્રક્રિયા માટે રાઇટર, વિસ્તાર પત્રક માટે કેલ્સ અને પ્રસ્તુતિ માટે ઇમ્પ્રેસનો સમાવેશ કરતા OpenOffice.org સ્યુટ જેવા ઓપન સોર્સ ઓફિસ પેકેજના નિઃશુલ્ક વિનિયોગો પણ આપવામાં આવેલ છે.
પછી સાઉન્ડ અને વિડીયો. તો આ સબ મેનુમાં મનોરંજન માટે નિર્મિત વિનિયોગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તદુપરાંત આમાં સીડી અને ડીવીડી ડિસ્ક પર લખવા માટે બ્રેસેરો ડિસ્ક બર્નર, કમ્પ્યુટર પર મૂવી ચલાવવા માટેનું મૂવી પ્લેયર, વિડીયો સુધારણા થોડું મૂળભૂત કાર્ય કરી શકાય તે માટે પીટીવી વિડીયો એડિટર, અને સંગીત વગાડવા માટે રિધમ બોક્સ મ્યુઝિક પ્લેયર, અને માઇક્રોફોન ધરાવતા ઉપયોગકર્તાઓ માટે ધ્વનિ મુદ્રણ કરી શકાય તે માટે સાઉન્ડ રેકોર્ડર પણ સમાવેશ કરવામાં આવે છે. એટલે કે સાઉન્ડ અને વિડીયોની અંદર શું આવે કે એની અંદર તમે શું કરી શકો કે સીડી અને ડીવીડી ઉપર લખવા માટે એટલે બર્નિંગ કરે. તમે સીડી ડીવીડી બનાવો ને ઘરે, એના માટે તમે બ્રેસેરો ડિસ્ક બર્નર સોફ્ટવેર છે એનો યુઝ કરી શકો છો. તમારે જો પિક્ચર જોવું હોય તો મૂવી પ્લેયરનો ઉપયોગ કરી શકો છો. વિડીયોની અંદર કોઈ સુધારો વધારો કરવો હોય નાનકડો તો પીટીવી વિડીયો એડિટરમાં કરી શકો છો. અને મ્યુઝિક વગાડવું હોય તો રિધમ બોક્સ મ્યુઝિક પ્લેયરનો ઉપયોગ કરી શકો છો. અને કંઈ રેકોર્ડ કરવું હોય તો સાઉન્ડ રેકોર્ડરનો પણ ઉપયોગ કરી શકો છો. પછી જે ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર, તો એનો ઉપયોગ શું થાય કે જો ઉપયોગકર્તા પૂર્વ પ્રસ્થાપિત વિનિયોગથી સંતુષ્ટ ન હોય તો કેનોનિકલી તેના ભાગીદારો અને સભ્યો ડેબિયન પ્રોજેક્ટ તથા અન્ય કમ્યુનિટી અને સંસ્થાઓ હજારો સોફ્ટવેર બનાવેલા છે. આ વિકલ્પ દ્વારા અભ્યાસ અને રમતગમત બંને માટેના વિનિયોગનો ઉપયોગ કરી શકાય છે. એટલે કે ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરની અંદર તમારે કોઈ સોફ્ટવેર હોય, બરાબર, એ સોફ્ટવેર કોઈ ઇન્સ્ટોલ કરેલું ના હોય, તમારે જરૂર હોય તો તમે શું કરી શકો છો, વિધાઉટ પૈસા આપ્યા વગર, બરાબર, એટલે કે નિઃશુલ્ક તમે શું કરી શકો છો, એનો ઉપયોગ કરી શકો છો. પછી જે પ્લેસીસ મેનુ, જો અહીંયા આ છે એસેસરીઝ મેનુ. એમાં જો એસેસરીઝમાં આટલા મેનુ આવે. એવી રીતે ગેમ્સ છે, ગ્રાફિક, ઇન્ટરનેટ, ઓફિસ, સાઉન્ડ એન્ડ વિડીયોનું ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર વિશે આપણે જોયું. હવે અહીંયા બાજુમાં છે પ્લેસીસ. તો પ્લેસીસ માટે આપણે જોઈએ, જો પ્લેસીસ ઉપર ક્લિક આપો એટલે આ પ્રમાણે તમને હોમ ફોલ્ડર, ડેસ્કટોપ, ડોક્યુમેન્ટ, મ્યુઝિક, પિક્ચર, વિડીયો, ડાઉનલોડ, કમ્પ્યુટર, આ બધું તમને જોવા મળે. તો આકૃતિ 7.3માં દર્શાવ્યા મુજબ આ મેનુ ઉપયોગકર્તાના કમ્પ્યુટર કે તેની સાથે સંલગ્ન અન્ય કમ્પ્યુટરમાં આપેલ સ્ટોરેજ સાધનોનો ઉપયોગ કરવામાં સહાયભૂત બને છે. પહેલું વાત કરીએ આપણે હોમ ફોલ્ડર, કે પ્લેસીસની અંદર પહેલું શું આવે, હોમ ફોલ્ડર. તો આ વિકલ્પ પર ક્લિક આપવાથી હાલમાં લોગિન થયેલા ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરી નોટેલસ ફાઇલ બ્રાઉઝર નામના પ્રોગ્રામમાં ખુલે છે, બરાબર. એટલે કે તમે એની ઉપર હોમ ફોલ્ડર ઉપર ક્લિક આપો એટલે શું થાય કે જે યુઝર લોગિન થયેલું હશે એના વિશે, એના જેટલા બી ફોલ્ડરને બધું બનાવેલું હશે એ બધું તમને ત્યાં દેખાશે. પછી જે ડેસ્કટોપ, તો આ વિકલ્પ પર ક્લિક આપવાથી ઉપયોગકર્તાના ડેસ્કટોપ ફોલ્ડરને નોટિલસ ફાઇલ બ્રાઉઝર નામના પ્રોગ્રામમાં ખોલી શકાય છે અને આ ફોલ્ડર ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરીના અંદર આવેલું હોય છે. અહીં મૂકવામાં આવેલ કોઈ પણ ફાઇલ ઉપયોગકર્તાના ડેસ્કટોપ પર જોઈ શકાય છે અને ઉપયોગકર્તાના ડેસ્કટોપ પર મૂકવામાં આવેલ કોઈ પણ ફાઇલનો સંગ્રહ આ ફોલ્ડરમાં કરવામાં આવે છે. એટલે કે ડેસ્કટોપનો ઉપયોગ શું થાય, તમે એની ઉપર ક્લિક આપશો એટલે એ પ્રોગ્રામ, એટલે ડેસ્કટોપનું જે ફોલ્ડર હોય તમે ઓપન કરી શકશો. એ બાય ડિફોલ્ટ ની અંદર હોય, હોમ ફોલ્ડરની અંદર. પછી જે ડોક્યુમેન્ટ, તે ઉપયોગકર્તાના અંગત દસ્તાવેજોનો સંગ્રહ કરવા માટે આપવામાં આવેલું આ ફોલ્ડર પણ ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરીમાં આવેલું હોય છે. ડોક્યુમેન્ટ જે છે એની અંદર આવેલું હોય છે, હોમ ફોલ્ડરની અંદર. પછી જે મ્યુઝિક, તો ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરીમાં આવેલ આ ફોલ્ડરને ઉપયોગની સંગીતને લગતી ફાઇલોનો સંગ્રહ માટે કરવામાં આવે છે. એટલે કે મ્યુઝિકવાળી કોઈ ફાઇલો સેવ કરો તમે મ્યુઝિક નામના ફોલ્ડરમાં કરી શકો છો. પછી છે પિક્ચર્સ, તો ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરીમાં આવેલા આ ફોલ્ડરનો ઉપયોગ ચિત્રોના સંગ્રહ માટે કરવામાં આવે છે. એટલે કે બધા પિક્ચર્સ કેવું હોય, તમે પિક્ચર એટલે કે ફોટોઝ હોય કેવું હોય ને, તો તમે તમારા શું કરી શકો છો, કોમ્પ્યુટરમાં મૂકી શકો છો. પછી છે વિડીયો, તો ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરીમાં આવેલા આ ફોલ્ડરમાં વિડીયો ફાઇલનો સંગ્રહ કરવામાં આવે છે. એટલે કે વિડીયો હોય, વિડીયો ફોલ્ડર હોય, એની અંદર તમે વિડીયો જે તમારા કોઈ બનાવેલા હોય એવા હોય તો મૂકી શકાય છે. પછી છે ડાઉનલોડ્સ, તો ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરવામાં આવેલી ફાઇલોનો સંગ્રહ પૂર્વ નિર્ધારિત રીતે આ ફોલ્ડરમાં કરવામાં આવે છે અને જરૂર લાગે તો આ વ્યવસ્થા સરળતાથી બદલી પણ શકાય છે.
એટલે કે ડાઉનલોડની અંદર તમારે ડાઉનલોડની અંદર શું હોય કે તમે કોઈ વસ્તુ ડાઉનલોડ કરી હોય એ ડાઉનલોડ કરેલી વસ્તુ આની અંદર હોય છે. પછી છે કોમ્પ્યુટર. તો આ વિકલ્પ કોમ્પ્યુટરમાં આપેલા તમામ સ્થાયી અને રિમૂવેબલ સ્ટોરેજ સાધનો દર્શાવે છે. પછી છે નેટવર્ક. તો આ વિકલ્પ છે એક જ નેટવર્કમાં જોડાયેલા ઉબુન્ટુ કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા તમામ કોમ્પ્યુટરો દર્શાવે છે. અને જો આમાંના કેટલાક કોમ્પ્યુટરોમાં વહેંચણીનો વિકલ્પ ઉપલબ્ધ હોય તો આપણા અને અન્ય કોમ્પ્યુટર વચ્ચે સરળતાથી ફાઇલનું સ્થાનાંતર કરી શકાય છે. એવી રીતે આ બધા જે ઓપ્શન્સ છે બરોબર, એ ઓપ્શન્સ આપણે આના પછીનું જે લેક્ચર આવશે એ લેક્ચરની અંદર જોઈશું.